અને અરવલ્લીમાં મેશ્વો ડેમ ઉપરના રસ્તાની પ્રોટેક્શન દિવાલ ધરાશાયી થઈ। શામળાજી દેવમોરી વચ્ચેનો રસ્તો બંધ થયો। 40 જેટલા ગામને જોડતો આ રસ્તો બંધ થયો। સલામતીના ભાગરૂપે તંત્રએ રસ્તાને બંધ કરી દીધો છે, ત્યારે આ રસ્તો બંધ થતા 40 ગામના લોકોને હાલાકી થઈ। 2 વર્ષ પહેલા જ પ્રોટેક્શન દિવાલ બનાવવામાં આવી હતી। દિવાલના કામમાં ભ્રષ્ટાચાર થયાના આક્ષેપ પણ લાગ્યા છે, ત્યારે રસ્તાની આ પ્રોટેક્શન દિવાલ ધરાશાયી થઈ, જેનાથી કેટલાય ગામના લોકો કે જેમને હવે મુશ્કેલી વેઠવાનો વારો આવશે। અને આ તરફ અરવલ્લીના ભિલોડાની બુઢેલી નદીમાં આવેલા પૂરે નુકસાની વેરી છે। બુઢેલીથી પાટિયા કુવાના કોઝવેનું ધોવાણ થયું છે। કોઝવે પર પાણી ફરી વળતા 2 ગામ વચ્ચેનો સંપર્ક તૂટ્યો। વાહન ચાલકો માટે કોઝવે પરથી પસાર થવું ખૂબ મુશ્કેલ બની રહ્યું છે, ત્યારે કોઝવે ધોવાઈ જતા ગામ લોકોને મુશ્કેલી પણ પડી રહી છે। બુઢેલી ગામમાં આવેલો પુલ પાટિયાકુવા તરફ જતા રસ્તા ઉપર પુલ બનાવેલો છે, જેની અંદર ઉપરવાસમાં અતિભારે વરસાદ પડવાના કારણે ગઈ રાત્રે ઘોડાપૂર આવેલું અને જે પુલની સ્થિતિ તમે જોઈ શકો છો કે પુલ ઉપરથી તૂટી ગયો છે। એનો બેજ તૂટ્યો નથી, પરંતુ પુલ ઉપરથી તૂટી ગયો છે અને સામેની કિનારે બુઢેલી ગામના પશુપાલકો જે જીવના જોખમે જઈ અને પોતાનું દૂધ લેવા માટે ગયા હતા અને લગભગ રાત્રે 12 વાગે એ તમામ મિત્રોને યુવા મિત્રોની તમે જોઈ શકો છો પાછળ ટીમ છે, એ ટીમની મદદથી અમે રાત્રે 12 વાગે તમામ મિત્રોને રેસ્ક્યુ કરી અને અહીંયા બહાર સુધી લાયા હતા। તંત્રને મારી અપીલ છે અને એક નિવેદન છે કે જેમ બને તેમ ઝડપથી આ પુલનું સમારકામ કરી। અને મહીસાગરના પાનમ ડેમમાં પાણીની ભરપૂર આવક નોંધાઈ છે। ડેમના 8 દરવાજા 15 ફૂટ સુધી ખોલવામાં આવ્યા। ડેમમાંથી 1,70,000 ક્યુસેક પાણી પાનમ નદીમાં છોડવામાં આવ્યું। ડેમનું રૂ લેવલ જાળવવા માટે પાનમ નદીમાં પાણી છોડવામાં આવ્યું છે, ત્યારે પાણી છોડાતા પાનમ નદી ગાંડીતુર બની। નીચાણવાળા વિસ્તારોને એલર્ટ જાહેર કરી દેવાયું છે। ઉપરવાસમાં પડી રહેલા સતત વરસાદને પગલે પાનમ જળાશયમાં નવા નીરની આવક થઈ છે। પાનમ જળાશય દ્વારા જે રીતે ગત મોડી રાત્રે પણ 60,000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું, ત્યારે વહેલી સવારે પણ 1,70,000 ક્યુસેક પાણી પાનમ નદીમાં છોડવામાં આવ્યું છે। હું આપને દ્રશ્ય બતાવીશ કે આ જે દ્રશ્ય છે પાનમ નદીના, હાલ પાનમ નદી 2 કાંઠે વહી રહી છે। પોતાનું રૌદ્ર સ્વરૂપ અહીંયા દેખવા મળી રહ્યું છે। જે રીતે પાનમ જળાશય દ્વારા 8 ગેટ છે તે 15 ફૂટ સુધી ખોલી અને પાણી છોડવામાં આવ્યું છે। સતત આ પાણીનો જે પ્રવાહ છે, ધસમસતો પ્રવાહ, જેને લઈને રૌદ્ર સ્વરૂપ પાનમ નદીએ ધારણ કર્યું છે। કહી શકાય કે જે મહીસાગર અને પાનમના પંચમહાલ અને મહીસાગરના જે નીચાણવાળા વિસ્તારો છે તેને સાવચેત રહેવા માટે પ્રશાસન દ્વારા સૂચના આપવામાં આવી છે। ત્યારે આ પાનમ નદીમાં નવા નીરની આવક થતા ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી રહી છે। જો વાત કરવામાં આવે, પાનમ નદી જે લુણાવાડા નગરને પાણી પૂરું પાડી રહી છે, જેમાં નવા નીરની આવક થતા હાલ જે પાનમ નદીમાં જે નગરજનો છે જેને પીવાનું પાણી આ પાનમ નદી પૂરું પાડતી હોય છે, ત્યારે હાલ જે પાનમ નદી છે તે 2 કાંઠે વહેતા હાલ લોકોની ખુશી પણ જોવા મળી રહી છે। ત્યારે આ નદીનો નજારો માણવા પણ અસંખ્ય લોકો અહીંયા પહોંચી રહ્યા છે। વિશાલ પારેખ, વીટીવી ન્યૂઝ, મહીસાગર।